જે પ્રકારે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સરકારી મીટિંગમાં હું હાજર રહ્યો અને મારા પર જે પોલીસ અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓના કહેવા પ્રમાણે ખોટો 307ના ગંભીર ગુનામાં મને જેલમાં મોકલવામાં આવ્યો છે, ત્યારે આ 80 દિવસ દરમિયાન પણ મારું મનોબળ મજબૂત રાખવા માટે ઘણા બહારના લોકોએ બાધા રાખી છે, ઘણા લોકોએ વ્રત રાખ્યા છે, ઘણા લોકોએ પ્રાર્થનાઓ કરી છે। ત્યારે એ લોકોએ જે મારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, એ ભરોસા અને વિશ્વાસ પર હું કાયમ રહેમ એ પ્રાર્થના માટે આવ્યા છે। પ્રકૃતિને, માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમને એટલી શક્તિ આપે કે જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થયા ત્યાં જઈને અમે એમને ન્યાય માટે લડીએ। નમસ્તે, આજે અમે 80 દિવસથી ધારાસભ્ય ચૈત્ર વસાવા જેલમાંથી આવ્યા છે, એટલે અમે આજે ખુશી અનુભવીએ છીએ। 5 જુલાઈએ જેલમાં રહ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ હાલમાં વડોદરા જેલમાંથી નીકળ્યા બાદ રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિરે આવી રહ્યા છે। ત્યારે જોઈ શકો છો કે હરસિદ્ધિ માતાના છે અને સમર્થકો એમની સાથે છે। ત્યારે ચૈતર વસાવા અત્યારે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે, તેમની સાથે આમ આદમી પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં છે। તમે જોઈ શકો છો કે ધારાસભ્ય ચૈતર વસાવાની જે અત્યારે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। તમે ક્યાંથી આવ્યા? દાહોદથી। ચૈતરભાઈ લોકોનો અવાજ ઉઠાવે છે અને યુવાઓનો અવાજ ઉઠાવે છે, આદિવાસી સમાજનો, સમગ્ર સમાજનો પણ અવાજ ઉઠાવે છે। ઝાલોદથી। ખાસ કેમ ચૈતરભાઈને પસંદ છે તમને? કે ચૈતરભાઈ બધા માટે આમ સારા છે। તમે જોઈ શકો છો કે સમર્થકો છે ચૈતરભાઈ વસાવાની સાથે ઈસુદાન ગઢવી પણ છે, આમ આદમી પાર્ટીના પ્રમુખ ચૈતર વસાવાને અહીંયા જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો અહીંયા છે। ત્યારે હરસિદ્ધિ માતાના મંદિરે ધારાસભ્ય ચૈતર વસાવા અહીંયા આવ્યા છે, ત્યારે અન્ય લોકો સાથે પણ વાત કરીશું કે જે એમના પસંદ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અનેક લોકો એમના સમર્થકો અહીંયા આવ્યા છે। ત્યારે હરસિદ્ધિ માતાનું જે પ્રસિદ્ધ મંદિર છે ત્યાં ચૈતર વસાવા દર્શન કરવા માટે આવ્યા છે। ત્યારે તમે જોઈ શકો છો કે ચૈતર વસાવાના સમર્થકો વડોદરાથી લઈને રાજપીપળા સુધી મોટી સંખ્યામાં આવ્યા છે। તમે અહીંયા પણ મંદિરમાં જ્યારે આવ્યા છે ત્યારે લોકો તેમને ઘેરી વળ્યા છે। સમર્થકો સાથે આપણે વાત કરીશું, એમનું શું કહેશું। તમારું શું નામ છે? मेरा नाम श्रीचंद भाई प्रजापति, मैं गुजरात बड़ोदरा से बिलोंग करूँ। चैतर भाई को क्यों खास पसंद है आपको, उनके साथ आए? चैतर भाई सच के साथ में हैं और हमेशा रहेंगे, और वो हमारे आम आदमी पार्टी के एक विशेष लीडर हैं। એક અમારો બ્રાન્ડ છે, હવે એવું કહી શકાય। હા, એ બધી વસ્તુ એટલે સચ્ચાઈ માટે કરતા હોય એટલે એ અમારી સાથે હંમેશા રહેશે, અમને ખબર છે એ વસ્તુ। જોઈ શકો છો કે ચૈતર વસાવા અત્યારે અહીંયા મંદિરે જઈ રહ્યા છે, તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો છે। ત્યારે સમર્થકોની સાથે આપણે અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા મંદિરે જઈ રહ્યા છે દર્શન કરવા માટે, હરસિદ્ધિ માતાના મંદિરે। તો તમે જોઈ શકો છો કે હરસિદ્ધિ માતાના મંદિરે તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। ઈસુદાનભાઈ પણ આપણી સાથે છે। હા, બિલકુલ, આજે ચૈતરભાઈ વસાવા જેલમાંથી છૂટ્યા છે, અમારા આદિવાસી સમાજના અવાજ છે, અને એમને 81 દિવસ સુધી જ્યારે જેલમાં નાખ્યા છે ત્યારે જે માતાજી દર્શને આવ્યા છે। આજે માનનીય અરવિંદજી પણ ચિંતા સતત કરી રહ્યા છે, અને ભાજપે જે અત્યાચાર કર્યો છે એનો માતાજી શક્તિ આપે અમને સૌને લડવાની। કારણ કે એની પહેલાં પણ ચૈતરભાઈને જેલમાં નાખી દીધું, ચૈતરભાઈને જેલમાં નથી નાખ્યા, અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજનો અવાજ છે એને દબાવવાની કોશિશ કરી છે। મને લાગે છે કે માતાજી અમને શક્તિ આપે એટલે માટે આવ્યા છે। જે પ્રકારે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સરકારી મીટિંગમાં હું હાજર રહ્યો અને મારા પર જે પોલીસ અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓના કહેવા પ્રમાણે ખોટો 307ના ગંભીર ગુનામાં મને જેલમાં મોકલવામાં આવ્યો છે, ત્યારે આ 80 દિવસ દરમિયાન પણ મારું મનોબળ મજબૂત રાખવા માટે ઘણા બહારના લોકોએ બાધા રાખી છે, ઘણા લોકોએ વ્રત રાખ્યા છે, ઘણા લોકોએ પ્રાર્થનાઓ કરી છે। ત્યારે એ લોકોએ જે મારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, એ ભરોસા અને વિશ્વાસ પર હું કાયમ રહેમ એ પ્રાર્થના માટે આવ્યા છે। પ્રકૃતિને, માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમને એટલી શક્તિ આપે કે જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થયા ત્યાં જઈને અમે એમને ન્યાય માટે લડીએ। તમે જોઈ શકો છો કે ચૈતર વસાવા ધારાસભ્ય અહીંયા હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે, મોટી સંખ્યામાં તેઓની સાથે સમર્થકો છે। ચૈતર વસાવા પરિવાર સાથે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શને આવ્યા છે। તમે જોઈ શકો છો કે હરસિદ્ધિ માતાના મંદિરે સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાનું મંદિર છે, ત્યાં તેઓ પરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। તમે જોઈ શકો છો કે એમના પરિવારના સભ્યો છે, અહીંયા એમના જે પત્ની છે શકુંતલાબેન છે, વર્ષાબેન છે, અને અહીંયા પરિવાર સાથે તેઓ આવ્યા છે। ત્યારે
તમે જોઈ શકો છો કે ધારાસભ્ય તેમના પરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. ચેતરભાઈ છે એમની સાથે એમના પરિવારના તમામ સભ્યો છે. તમે જોઈ શકો છો કે દર્શન કરવા માટે ઉમટ્યા છે. ત્યારે તેમના પત્ની શકુંતલાબેન છે, વર્ષાબેન પણ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ધારાસભ્ય એમના ચેતરભાઈ છે, એમના પત્ની વર્ષાબેન, શકુંતલાબેન તેઓ હરસદી માતાનું પૂજન કરી રહ્યા છે. ત્યારે તેમના બાળકો પણ સાથે છે. એમનું નાનો બાળક છે તે પણ છે, દીકરી પણ છે અને તેમના બંને પત્નીઓ છે. પરિવાર સાથે ધારાસભ્ય અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ગુજરાત તક પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ કે ચેતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ અહીંયા દર્શન કરવા માટે પણ અહીંયા આવ્યા છે. વડોદરાથી તેઓ જે અલગ અલગ રસ્તા ઉપર ફરતા ફરતા અહીંયા આવ્યા છે અને ત્યાં એમને દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે ચેતરભાઈના સાસુ છે એમની સાથે વાત કરીશું. કઈ નહીં બોલવાનું. હા ખુશી જ છે. મારા જમાઈ બહાર આવ્યા છે, કેટલી ખુશી છે? હા ખુશી જ છે. 3 મહિના સુધી જેલમાં હતા એટલે આજે બહાર નીકળ્યા ને એટલે ખુશીમાં છે. બીજું કશું નહીં કહેવું. કેસ થયો તો એ બાબતે શું કહો તમે? આ તો ભાજપના રીતે તો તમે જુઓ કે શકુંતલાબેન આપણી સાથે હાજી નમસ્તે. આજે અમે 80 દિવસથી ધારાસભ્ય ચૈત્ર વસાવા જિલ્લામાંથી આવ્યા છે એટલે અમે આજે ખુશી અનુભવીએ છીએ. પરિવાર અહીંયા માતાજીના દર્શન આવ્યા છે. એમની છોકરીને પૂછીશું શું કહેશો બેટા, જે ભગવાનના દર્શન માતાજીના દર્શન કર્યા, પપ્પા બહાર આવ્યા છે. જોઈ શકે સૌ પરિવાર ચેતરભાઈનો સમગ્ર જે પરિવાર છે અહીંયા દર્શન કરવા માટે આવે છે. ત્યારે ચેતર વસાવા ધારાસભ્ય છે તેઓ હરસદી માતાના દર્શન પરિવાર સાથે અહીંયા આવ્યા છે અને તમે તસવીરમાં જોઈ રહ્યા છો કે તેમનો સમગ્ર પરિવાર જે છે હરસદી માતાના દર્શને જે આવ્યા છે. ત્યારે ખાસ કરીને જે વાત કરીએ તો અહીંયાથી દર્શન કરીને તેઓ અહીંયાથી આગળ જશે. ત્યારે સમગ્ર વિસ્તારમાં એમના સમર્થકો મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે. ત્યારે તમે જોયું કે ચેતરભાઈ અહીંયા હરસદી માતાના દર્શન કરી અને પોતાના જે અહીંયા દર્શન કરીને આગળનો એમનો કાર્યક્રમ કરશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.